નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના ખાસ કરીને ઓર્ગેનિક એક સારી પ્રોડક્ટ છે કે જે આપણે બહુ ઉપયોગી આવી અને આનો ઉપયોગ કર્યો, સારું રિઝલ્ટ મળ્યું, પછી જ આપણે એનો વિડીયો બનાવ્યો છે। તો મિત્રો ખાસ કરીને અપીલ છે કે વિડીયો તમે આખો જોજો, કેમ કે અડધો જોશો તો તમને કંઈ ખબર નહીં પડે, એટલે વિડીયો જેમ બને આખો જોજો। સૌથી પહેલાં તમને હું રિઝલ્ટ બતાવી, પહેલાં રિઝલ્ટ, પછી આ દવાનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ બતાવીશ, એટલે વિડીયો આખો જોજો। તો આ દવા છે કે જે આપણે માઇક્રોરાઇઝા કહેવાય, કે જે મૂળના જે આપણે પાકના જે મૂળિયા હોય શાકભાજીના, અથવા જે કોઈ પણ રોપ હોય નર્સરીમાં હોય, આ બધા એના જે મૂળ વધારવાના હોય તો એમાં આનો બેસ્ટ યોગદાન છે। અને આ દવા છે જે એનું નામ છે આપણે રૂટવેલ, કે જે ગુજરાતની જ કંપની બનાવે છે, એગ્રીવેલ કંપની છે એ બનાવે છે આ રૂટવેલને, અને આનું સારું એવું રિઝલ્ટ આવે છે। તો વિડીયોની અંદર જોઉં કે પહેલાં આપણે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ। તો મિત્રો આ આપણે રીંગણી છે, 35 દિવસની થઈ ગઈ છે, અને આપણે આની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટ જેનું નામ છે રૂટવેલ, આ રૂટવેલનો જે મૂળિયા વધારવાની દવા આવે એનો ઉપયોગ કર્યો અને સારું રિઝલ્ટ મળ્યું છે। તો તમે જોઈ શકો છો કે આ જે હાર છે આમાં આપણે નથી આપ્યું, આપણે ટપકની હિસાબે આપ્યું છે, એટલે આમાં નિશાન રાખ્યું છે કે આમાં આપેલ નથી, તમે જોઈ શકો છો। અને આનામાં આપેલ છે જે આ બાજુવાળીમાં, તો એમાંય ઘણો ગ્રોથ છે જે તમે જોઈ શકો છો રીંગણીમાં, અને આમાં નથી આપ્યું એમાં થોડોક ઓછો લાગે છે, અને પાછું જે આમાં આપેલું એમાં એ વધારે લાગે છે। આમાં નરી આંખે જોઉં તો પણ તમને રિઝલ્ટ દેખાય છે, પણ આપણે આજે ટ્રાય કરવાના કે જે એક ઝાડ બે બાજુથી ઉપાડશું અને જોશું કે પાળિયામાં ખબર પડવી જોઈએ કે કઈ રીતના કે કેમાં વધારે છે। તો આપણે આ લાઈનમાંથી આને ઉપાડશું ટ્રાય કરવા માટે। તો તમે જોઈ શકો છો, ચાલુ કેમેરાએ જ ઉપાડું। જો આ પાળિયાનો વિકાસ તમે જોઈ શકો છો કે આમાં કોઈ જાતનું રિઝલ્ટ આવ્યું નથી, આમાં દવાનો ઉપયોગ નથી કર્યો, એટલે પાળિયાનો વિકાસ નથી થયો। હવે એ જ રીતના આ બાજુવાળી જે હાર છે એમાં જે આપણે નાનું છોટું લાગશે આ છે, જો આને આપણે ઉપાડી અને ટ્રાય કરીએ। તો મિત્રો જો આ એ કેમેરો લાઈવ ચાલુ છે, આ છોટું ઉપાડવામાં જ એટલું બરાબર આવે છે કે આના મૂળિયા વધી ગયા છે, જોઈ શકો છો તમે આના કેટલા મૂળિયા વધી ગયા, જે જોઈ શકો છો તમે મૂળિયા। હવે તમે આમાં જોઉં કે આના આપણે ઉપયોગ નથી કર્યો જે હારમાં એના મૂળિયા, અને આપણે જે આમાં ઉપયોગ કર્યો જે એના મૂળિયા, કેમ કે અત્યારે થોડી ઘણી પાળું કદાચ તૂટી ગઈ હશે બેયની, પણ સામે જ છે રિઝલ્ટ કે આના મૂળિયા ઓછા છે અને જે આપણે આ મૂળિયા ઓછા અને આ વધારે, જે તમે આમ જોઈ શકો છો। તો આ સારું એવી પ્રોડક્ટ છે અને આનું રિઝલ્ટ પણ આવે છે। તો આવી જે દવાઓ હોય સારી, તો આનો આપણે ઉપયોગ કરી શકાય, તમે જોઈ શકો છો આમાં લાઈવ। આપણે આગળ વાત કરીએ, તમે રિઝલ્ટ જોયું તો મિત્રો આનું શું આમાં જે વસ્તુઓ નાખી છે, અને આપણે જે પાકને જે અથવા શાકભાજી અથવા જે નર્સરીના ફળ ફ્રૂટ હોય કે એમાં આનું સારું યોગદાન છે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો એન્ઝાઇમ જે આવે છે, કે એન્ઝાઇમ કે જેનું કામ શું છે કે અત્યારે આપણે જે પાકની અંદર જે તમે ડીએપી રાસાયણિક વાપરતા હશે એને 50% તો પડ્યું જોઈએ, એમને નાખવાની જરૂર નથી, પણ એને ટૂંકમાં જે આપણે વાવીએ છીએ એના આગળ પહોંચાડવાનું કામકાજ કરે છે આ, કે તમને ગુજરાતીમાં સાવ ઉદાહરણ આપું કે ખાવાનું જે આપણે જમવાનું હોય છે, જમવાનું પહોંચાડવાવાળા જે પેરિયસણા જોઈ, કેમ કે પહોંચાડવાવાળા જ કોઈ નહીં હોય તો તમે ખાવાનું કઈ રીતના ખાઈ શકશો કે જે જમી શકશો। તો મિત્રો આ એનું બહુ મોટું યોગદાન છે, અને આને આપણે જે એન્ઝાઇમ છે એનો બહુ મોટો યોગદાન એ છે કે જે તમારી જમીનની અંદર પોષક તત્વો છે એને જમીનથી જે છોડની પાળ છે મૂળિયા લગી
એમાં પહોંચાડવાનું યોગદાન કરે છે. અને તમે કોઈ પણ શાકભાજીના કે જે રોપ હોય અથવા જે રોપ તૈયાર કરો છો તો એમાં આનો ઉપયોગ કરો કે જે પહેલાં આપણે જ્યારે બી વાવીએ છીએ કે બી અંકુરિત થાય છે ત્યારે આનો ઉપયોગ કરો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે છે. અમે આ દવાનો ઉપયોગ આ રીંગણીમાં કર્યો, એમાં અમને રિઝલ્ટ સારું મળ્યું. અને મિત્રો, જેમ બને એનો આપણે ઉપયોગ કરાય. અને ખાસ કરીને કીધું કે આ જમીન માટે બહુ બેસ્ટ છે. આમાં કોઈ જાતનું કેમિકલ કે આવતું નથી, જમીન બગડતી નથી, જમીન ફળદ્રુપ રહે છે. અને આપણે આ જે રાસાયણિક ખાતરો હોય એમાં પણ આને મિક્સ કરી અને તમે આપી શકો છો. રાસાયણિક ખાતરની અંદર આને આપવું હોય તો તમારે 350થી 400 ગ્રામ જે આ રાસાયણિક ખાતર અથવા આપણે ભીની માટી હોય ભેજવાળી એની અંદર રહેતી છે આવી જે વસ્તુઓ છે એમાં મિક્સ કરી અને આપી શકો છો. એમ ના આપવું હોય તો તમે જોઉં કે અમે કઈ રીતના આપ્યું કે ટપકને એમાં, તો આગળ વિડીયોમાં જોઉં કે આ રીતના અમે આપ્યું એ રીતના પણ તમે આપી શકો. એ જાતે ઉપયોગ કરીએ છીએ એટલે જે રીતના પ્રોસેસ છે એ બધી તમને હું લાઈવ બતાવીશ, એટલે વિડીયો આખો જોજો. તો મિત્રો, આ તમે જોઈ શકો 1 કિલોવાળું પેકેટ છે. આમાં ઘણો બધો રિઝલ્ટનો ફાયદો થાય છે કે જ્યારે આપણે ઉપયોગ કર્યો અને પછી જ વિડીયો બનાવ્યો કે અને આ જે ઉપયોગ કરતાં પહેલાં ક્લિપ લઈ લીધી હતી એના હિસાબે આગળ આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, તમારે સૌથી પહેલાં આપણે કિલાવાળું પેકિંગ છે એટલે આપણે 1 એકરની અંદર રીંગણી વાવેલ છે એની અંદર ઉપયોગ કરવાનો. એટલે તમે જોઈ શકો છો કે આ રીતના 400 ગ્રામ જેવું કાઢી લીધું છે. 350થી 400 ગ્રામ હોય એટલું હાલે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આપણે એટલું કાઢ્યું છે. અને હવે એને આપણે 200 લીટર પાણીનું જે બેરલ હોય એમાં મિક્સ કરવાનું પાણી સાથે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ રીતે રૂટવેલ છે જે એને આપણે આ રીતના બેરલમાં મિક્સ કરી દેવાની. એની અંદર આપણે 200 લીટર પાણી મિક્સ કરી દેવાનું, જે તમે જોઈ શકો છો. અને મિત્રો, આ 200 લીટર પાણી છે એ 1 એકરની અંદર આપણે ટપકથી આપવાના છે કે જેથી કરી અને ટપકની હિસાબે જે ડાયરેક્ટ રીંગણીના ઝાડ હોય ત્યાં જ આપણે છે રૂટવેલે પહોંચી જાય. તમે કદાચ ટપકનો ઉપયોગ ના કરતા હો તો તમે પંપથી પણ આપી શકો છો. આ મિત્રો, આપણે લાઈવ બતાવવાનું કારણ કે રિઝલ્ટ આવ્યું છે એટલે ખેડૂત મિત્રો હોય ને ભલામણ કરવાની. જે તમે જોઈ શકો છો કે અમે આ ટપક વેન્ચુરીથી જાય છે રૂટવેલ, જે તમે લાઈવ જોઈ શકો છો કે આ રીતના આપણે 1 બેરલ એકર દીઠની અંદર ઉપયોગ કરી શકીએ. આનું સારું રિઝલ્ટ મળે છે. મિત્રો, જો તમારે કોઈને આનો ઓર્ડર દેવો હોય તો જે આપણે લિંક રાખેલી છે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં જે પિન કરેલી લિંક, એમાંથી તમે ઓર્ડર દઈ શકો છો. અને જો તમે આવા ઓર્ગેનિક વિડીયો જોવા હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા વિડીયો છે એ તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.